હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ચીલની ભાજીની કઢી બનાવવાના છીએ અને સાથે બનાવીશું બાજરીનો રોટલો. તો ચાલો આપણે ફટાફટ બનાવવાનું ચાલુ કરી દઈએ. અને મારી ચેનલમાં જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ફ્રેન્ડ, એના માટે આપણે શું જોઈશે તે સામગ્રી જોઈ લઈશું. એના માટે આપણે આ ચીલની ભાજી લીધી છે 100 ગ્રામ જેટલી. એને આપણે સરસ રીતે ધોઈને સમારી લઈશું. અને ચણાનો લોટ અને 1 વાટકી જેટલું દહીં લીધું છે. અને બીજા બધા બેસિક મસાલા જે આપણે જોઈએ તે તમને બનાવીશું એ વખતે બતાવીશ. તો ચાલો આપણે સૌપ્રથમ આને આપણે સરસ મજાની સમારી અને ધોઈ લઈએ. આને આપણે હિન્દીમાં બથુઆ કહેવામાં આવે છે અને અમે ગુજરાતીમાં એને ચીલ કહીએ છીએ. અત્યારે શિયાળામાં સરસ મળે છે અને આની કઢી ખૂબ સરસ લાગે છે. જો આવી રીતે આપણે ચીલને સરસ રીતે આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે એટલે ફટાફટ આપણે ચોળી જાય અંદર. જો આપણે સરસ સમારી લીધી છે ચીલની ભાજીને અને સરસ 2-3 પાણીએ આપણે ધોઈ દઈશું. કારણ કે એમાં થોડીક માટી ને એવું બધું હોય એટલે આપણે એને 2-3 પાણીએ ધોઈ દેવાની જરૂરી છે. અને આપણે હવે એક મિક્સર જાર લઈશું. હવે આપણે મિક્સર જારમાં 1 બાઉલ જેટલું આપણે દહીં નાખી દઈશું અંદર અને 2-3 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે. અને તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે મરચાં નાખીશું. મેં 2 મરચાં લીધા છે અહીંયા. અને બધું જ બરાબર આપણે ક્રશ કરી લઈશું. જો આપણું સરસ મિક્સર થઈ ગયું છે. હવે આપણે આગળ બનાવવાનું ચાલુ કરી દઈશું. જો આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં તેલ નાખીશું 4 ચમચી જેટલું અને એને સરસ ગરમ થવા દઈશું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડી મેથી નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું. સરસ આપણું તતરી જાય એટલે આપણે એમાં હિંગ નાખવાની છે. હિંગ નાખી દઈશું અને પછી આપણે જે આ ધોઈને ભાજી રાખી છે ને એ ભાજી નાખી દઈશું અંદર. અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને એને આપણે ચડવા દઈશું. હજુ હવે આપણે એને ઢાંકીને મૂકી રાખીશું એટલે થોડું ચડી જાય. જો આપણે સરસ ભાજી ચડી ગઈ છે. લગભગ 2-3 મિનિટ થઈ ગઈ હતી અને હવે એને સરસ હલાવી લઈશું આપણે. અને હવે આપણે જે આ દહીં અને ચણાના લોટનું મિશ્રણ રાખ્યું હતું એ નાખી દઈશું અંદર. અને આમાં જ આપણે 1 કપ જેટલું પાણી નાખી લઈશું મિક્સરમાં અને અંદર નાખી દઈશું અને બધું જ બરાબર સરસ રીતે હલાવી લઈશું આપણે. અને હવે આને આપણે 2-3 ઉભરા આવવા દઈશું અને ચડવી લઈશું. હવે આમાં આપણે હળદર નાખી દઈશું અડધી ચમચી અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હવે એને થોડી વાર ઉકળવા દઈશું આપણે. જો આપણી કઢી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તડકો કરી લઈશું. એક આપણે વઘાર્યું લઈશું. એમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે અને એને ગરમ થવા દઈશું. જો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અંદર અને લાલ મરચાં નાખીશું અંદર અને થોડીક ચપટી જેટલી હિંગ નાખીશું અને આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. અને હવે આપણે કઢીમાં નાખી દઈશું અને સરસ હલાવી દઈશું. એકદમ સરસ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે બનાવીશું બાજરીનો રોટલો. જો આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે બાજરીનો લોટ ચાળીને લઈ લીધો છે. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી આપણે લોટ બાંધવાનું શરૂ કરી દઈશું. થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે. જો આપણો લોટ બંધાઈ ગયો છે અને એને આપણે આ હથેળીના મદદથી આમ પ્રેસ કરીને આપણે એને મસળવાનો છે. એટલે તમે થોડો વધારે મસળશો 1-8 મિનિટ જેટલો એટલે ચીકણો થશે અને આપણે રોટલો બનાવતી વખતે તૂટી નહીં જાય.
જો આપણે હવે એક લુઓ લઈ લઈશું. જેવડો તમારે રોટલો બનાવવો હોય એવડો આપણે લુઓ લઈ લઈશું ને એને હથેળીની મદદથી આપણે આમ ગોળ રાઉન્ડ કરી લઈશું. જો આવી રીતે ગોળ કરી લઈશું આપણે અને પછી આમ પ્રેસ કરી અને આ પાણીવાળી આંગળીઓ કરી અને પછી આપણે આવી રીતે આકાર કરી લેવાનો છે. જો આવી રીતે બનાવી લેવાનો છે અને આના હથેળી મદદથી આપણે પેલા કિનારીને પ્રેસ કરી લઈશું એટલે આપણી કિનારી જાડી ના થાય. અને જો બધી બાજુથી આપણે પ્રેસ કરી લીધું છે પછી આપણે આ આંગળીઓના મદદથી આપણે ટીપીશું એટલે રોટલો આપણો મોટો થશે. જો આપણે પેલા તવી ગરમ થઈ છે જોઈ લઈશું. તવી એકદમ સરસ ગરમ કરી લેવાની છે અને જો આપણો રોટલો સરસ થઈ ગયો છે. જો આપણે 1-8 મિનિટ સુધી રહેવા દેવાનો છે અને જોવાનું છે ચડી જાય ને થોડોક એટલે આપણે એને ફેરવી લઈશું. જો આવી રીતે તવીતાની મદદથી આપણે એને ફેરવી લઈશું ને આમ નાખી દઈશું અને અહીંયા સરસ રીતે આપણે ચડવા દઈશું. જો આપણે નીચે પણ ચડ્યો છે કે નહીં તે જોઈ લઈશું. હજી ચડ્યો નથી તો આપણે ગેસ ધીમો કરી અને ધીમે ધીમે એને ચડવી લઈશું એટલે કાચો ના રહી જાય. જો આપણો રોટલો છે ને એ સરસ એક બાજુથી સરસ ચડી ગયો છે અને આપણે ગેસ ધીમો કર્યો તો એ ફાસ્ટ કરી લઈશું અને એને આપણે ફેરવી લઈશું અને સરસ ચડવા દઈશું. અને આ તમે જે ભાજીની કઢી અને રોટલો રાત્રે બનાવો ને તો બહુ મજા આવે છે ખાવાની. અને અત્યારે શિયાળામાં બધી સરસ મજાની લીલી શાકભાજી મળે છે એમાં ભાજી તો જરૂરથી લાવીને આપણે ખાવી જોઈએ. જો ફ્રેન્ડ આપણો રોટલો સરસ મજાનો ચડી ગયો છે અને આપણી કઢી પણ તૈયાર છે. સરસ ચીલની ભાજી અને બાજીનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. જો ફ્રેન્ડ સરસ મજાનો આપણો બાજીનો રોટલો અને ચીલની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.